જય માતાજી મિત્રો। તો વ્લોગની શરૂઆત આજે આપણે કરી રોડ ઉપરથી। થેન્ક્સ। તો જો આ રોડ છે, આ સીધો રોડ રહ્યો ને એ તો મધ્યપ્રદેશ એમપીમાં જાય અને આ સીધો આપણે હજી ગુજરાતમાં જ છીએ આપણે, એટલે બોર્ડર ઉપરથી અને અહીંથી ના સીધો રહ્યો ને કવાંટથી નસવાડી થઈને સીધો વડોદરા બાજુ આપણે અત્યારે એમપીની બોર્ડર ઉપર અને એમપીની બોર્ડરથી આપણે હવે નીકળ્યા રિટર્ન। આપણે અહીં મૂકવા આવ્યા હતા એટલે આપણને તમને ખબર ને આપણે રિટર્નમાં જ બ્લોગ ચાલુ કરી જાવકમાં, કારણ કે મેળ આવે નહીં એટલે રિટર્નમાં ચાલુ કરી, એટલે આપણે રિટર્નમાં બ્લોગ કર્યો ચાલુ। હવે જો ટાઈમ તો 10:19 થઈ છે। અહીંથી આપણે નીકળ્યા અને અહીંથી સીધા આપણે જઈશું કવાંટથી નસવાડીથી સીધું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રોડ લઈ લેવાનો દેવળિયાથી। તો મળું આગળ તમને પછી। તો આપણે કવાંટ ક્રોસ કરી નાખ્યું ને આપણે કવાંટથી નસવાડી વાળો રોડ લઈ લીધો છે। હવે સીધું નસવાડી આપણે કવાંટમાં વ્લોગ ઉતારવો હુંરા નીકળી ગયા, પણ કવાંટનો વ્લોગ ઉતારવો ભૂલી ગયા ને આપણે સીધા નસવાડી વાળા રોડે ચડી ગયા। અને આ રોડ આપણે અહીંથી જ આવ્યા હતા, એટલો ખરાબ આગળ આવે છે ને કે વાત જાવ તો સીધું થઈ સ્ટેચ્યુ વાળા રોડે ભેરા થઈને અહીંયા લગીને ખરાબ રસ્તો ડબલ ટોપ કરીને તો અચાનક ખરાબ આવી જાય ખરાબ, એટલે ખાસ ધ્યાન રાખીને હરવે આખું પડે છે, કારણ કે આવતા જોઈ ના એટલે આપણે વાંધો નહીં, આપણને અનુભવ થઈ ગયો કે આ રોડ ખરાબ એટલે આપણે માથું કે 50 માઇલ હાલ્યા જાય અને હવે નિરાયતે હરવે હાલ્યું જવાનું, કારણ કે હવે જો રિટર્નમાં આપણે તમને ખબર છે ને આપણે કાયમ રિટર્નમાં વધતા એકલા જ હોય, જો વધતા આપણે એકલા એટલે હવે સીધા હરવે એકલા હી એટલે હરવે નિરાયતે જવાનું, કઈ ઉપાધિ તો હોય નહીં કઈ, એટલે માતાજીનું નામ લઈ અને આપણે અહીં નીકળી હવે સીધા વડોદરા સાઈડ। નસવાડી પહોંચી ગયા આપણે, સીધા કવાંટથી સીધા નસવાડી પહોંચી ગયા। નસવાડી વાળો રોડ થોડો ખરાબ હતો પણ નિરાયતે આપણે પહોંચી ગયા, આપણે 40-50 દાયા। હવે જે ખરાબ રસ્તો આવે ને હવે આવે, અહીંથી 12 કિલોમીટર જ છે આપણે ઓલો હાઈવે 4 લાઈન, પણ આ 12 કિલોમીટરમાં એક ખરાબ રસ્તો આવશે, હું તમને આગળ દેખાડું કેવા ખાડા ખબર છે, તમે કદાચ નાનું છોકરું ખાડામાં દેખાય ને એવા ખાડા આવે, તમને આગળ દેખાડું નસવાડી ક્રોસ કરીને તમને ખાડા આવે ને એટલે હું તમને દેખાડીશ, ખાડા આવે ડેન્જર। નસવાડીથી નીકળો ને એટલે શરૂઆતમાં રોડ સારો આવે, પછી 5-7 કિલોમીટર હાલો ને એટલે ચેકપોટ આવે એક, જો વચ્ચે આ ચેકપોટ આવે ને ચેકપોટથી આગળ એટલો ખરાબ એમ કે વાત જાવ તો એટલો બહુ ખરાબ એમ। ગોધમ ચેકપોટ આવે, ગોધમ ચેકપોટ રહીને અહીંયા રાતે નીકળો ને એટલે ખાલી લાઇસન્સની એવી એન્ટ્રી કરે આપણી, બસ જવા દે, બાકી બીજું કંઈ ખાસ હોય નહીં। જો અહીં કણે આડા બેરિકેડ હોય, ખાલી અહીં ઊભું રહી અને એન્ટ્રીને એવું કરાવીને નીકળી જવાનું। નસવાડીથી 5-7 કિલોમીટર નીકળો આવો ને આપણે એટલે જંગલ જેવો જ વિસ્તાર છે, એટલે વચ્ચે ચેકપોટે ઊભા રાખે, તમારું લાઇસન્સ નંબર ને મોબાઈલ નંબરની ચેકપોટમાં ખાલી એન્ટ્રી કરી અને નીકળી જવાનું। આપણો સ્ટાફ સારો હતો, આપણે પહેલાં પૂછ્યું એમને કે વિડીયો શૂટ કરી શકાય, પછી એ લોકોએ હા પાડી એટલે આપણે માહિતી આપી, નકર આપણે ન આપે, કારણ કે અમુક માહિતી કદાચ ન અપાતી હોય એટલે ન આપીએ કે, એટલે આપણે પહેલાં જ પૂછી લીધું હતું કે માહિતી આપી શકાય ને, તો કે ના બનાવી લો વિડીયો, વાંધો નહીં। ગોધમ ચેકપોટ અત્યારે એ નસવાડીથી આગળ, જો જેવી ગોધમ ચેકપોટ વટો ને એટલે પછી તમને વિકાસ દેખાય ગાંડો। જોઈ લો આ રોડની હાલત જો કેવડા ખાડા ખબર છે, અહીંયા આ નજર કરો એકવાર ખાડા, આવા ખાડા આવશે 5-7 કિલોમીટર લગી, જોઈ લેજો ખાડા ખાલી એકવાર તમે જુઓ, ગાંડો વિકાસ થયો અહીં કણે તો બરાબર। નકરા ખાડામાં હું શૂટિંગ કરું, આ ખાડા ખાલી તમને દેખાડવાના જ હતા, એક આગળના જ નહીં દેખાડવું, નકરા ખાડા દેખાડીને શું કરું, ખાલી અમે એક દેખાડ દઉં કેવા ખાડા છે। જો આપણે પહોંચી ગયા હવે અહીં સીધા જઈને તો રાજપીપળા ને આપણે વડોદરા સાઈડ અહીં વળી જવાનું, અને રાજપીપળા ઠીક અહીં સીધા જાવ ને એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંથી નજીક જ હાવ થઈ ગયું સ્ટેચ્યુ ઓફ યુનિટી। જો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બોર્ડ આવ્યું, 19 કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અહીંથી, જે સીધા જાવ ને એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણે વળી જવાનું વડોદરા સાઈડ, અહીંથી સીધું ડભોઈ લઈ લઈશું આપણે વડોદરા સાઈડ, અહીંથી જો 68 કિલોમીટર છે વડોદરા। હવે આપણે લઈ લીધો વડોદરા વાળો 4 લાઈન, હવે હાઈવે આવશે 1 નંબર ડભોઈ લઈ ગઈ, પણ ડભોઈથી આવે સારું જ આવે છે પણ તોય થોડો ખરાબ છે, બાકી ડભોઈ લગીને તો 1 નંબર હાઈવે છે, ગમે એમ બે જાવ ને હવે કંઈ ઉપાધિ જ નહીં એમ। ડભોઈ પહોંચી ગયા આપણે, ડભોઈ નાસ્તો કરવા આપણે બરાબર સિનોર ચોકડી ઉપર રહી ગયા હતું, બહુ મજા આવી નાસ્તો કરવાની, અહીં કણે સમોસા બનાવે 1 નંબર,
અહીં આવો તો નાસ્તો આ જ કરવો, બહુ મજા આવે. હકીકત જેન્યુઅન રિવ્યુ. બાકી હવે અહીં નીકળશું આપણે. 1 વાગી ગયો, આપણે હોટલે રહી ગયા ઊભા. થોડી વાર આરામ કરીને પણ નીકળશું. ઊંઘ આવશે તો 2 કલાક હોઈ જવાનું છે, પછી નીકળશું. 2 hours later. 5:20 થઈ ગઈ. બેક ટુ રોડ. પાછા આપણે રોડે ચડી ગયા સીધા વડોદરા માટે. આપણે ડભોઈ વડોદરા વચ્ચે સર્વોત્તમ હોટલે રોકાઈ ગયા હતા. 2 કલાક નિરાતે ઊંઘ કરી લીધી. હવે કંઈ ઉપાધિ નહીં. આજે આપણે અમથી સવારમાં કીધું વહેલા થોડાક મોડા પહોંચી, એમાં કંઈ ન ફેર પડે. નીંદર આવતી હતી એટલે 2 કલાક આપણે સુઈ ગયા. તો ભરૂચ વાળા રોડે પહોંચી ગયા. ભરૂચ અમદાવાદ આપણે બ્રિજ આવી ગયો છે. જો આ બ્રિજ રહ્યો ને સામેથી આ સાઈડ આપણે જઈએ એટલે સીધું ભરૂચ, સુરત, મુંબઈ, અને આપણે આ બાજુ વળી જઈએ એટલે સીધું અમદાવાદ. તો આપણે ઇન્ડિકેટર દઈ દઈએ અમદાવાદ સાઈડનું ને આપણે જવાનું સીધું હવે અમદાવાદ. અહીંથી 7 થી 8 કિલોમીટર આગળથી સીધો એક્સપ્રેસ પકડી લેવાનું. મજાનું વડોદરાનું બોર્ડ મારેલું હોય કણે હે, વરતા જ આપણે સરસ મજાનું વડોદરાનું બોર્ડ આવે. એક્સપ્રેસ હાઈવે પહેલાં આપણે સીએનજી બીએનજી પૂરાઈ લીધો છે અને અહીં લઈ લઈશું સીધો એક્સપ્રેસ હાઈવે, કારણ કે સીએનજી નહોતો એટલે કે ત્યાં પુરાવીને જ નીકળીએ આપણે. ફાઇનલી આપણે ચડી ગયા આપણા ફેવરિટ રોડ ઉપર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે. ગુજરાતમાંથી વન ઓફ ધી ફેવરિટ, મારા માટે ફેવરિટ રોડ આ રહ્યો. કોઈ ઉપાધિ જ નહીં. અહીંથી નીકળી હરવે સીધા અમદાવાદ બાજુ. એક્સપ્રેસ થઈને આપણે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર જઈએ કે જવું હોય તો. હવે થઈ ગયો ચાલુ અમુક જગ્યાએ બાકી અહીંથી ચડવું હોય ને તમારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર, અહીંથી સીધું એક્સિટ લઈ લો ને. અહીં હજી ન ખોલ્યો, જો અહીં હજી બંધ છે. અહીંથી સીધા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર તમે લઈ શકો. જો આ રસ્તો અહીંથી સીધો એક્સપ્રેસ વે ચાલુ થઈ જાય છે, બરાબર. આમ આ બાજુ જાવ એટલે સીધું એક્સપ્રેસ વે ઉપર મુંબઈ, ને આમ જાવ એટલે ગોધરા થઈ સીધું દિલ્હી, બરાબર. બોર્ડ બધા એના જ આવે મુંબઈ. એને અહીંથી ચડીએ કાંઈ જો અહીંથી એક્સપ્રેસ વે ઉપર ચડવાનું છે. અહીંયા બંધ છે. બ્રિજ નીચેથી આમ લઈ લો ને એટલે સીધું મુંબઈ. ભયંકર એક્સિડન્ટ હો એક્સપ્રેસ વે ઉપર, જોરદારનું એક્સિડન્ટ થઈ ગયું. ટ્રક પાછળ બસ ગરી ગઈ છે. અમદાવાદ સિટીમાં એન્ટ્રી થઈ ગઈ. સીધા સિટી અમે નીકળી ગયા એક્સપ્રેસ મૂકીને આપણે બહાર. અહીં સીધા સરખેજથી સીધો આપણો રોડ માળિયાવાળો, બરાબર. આપણે કોઈ રોડ ક્યાંય ઉતાર્યો જ નહીં, સીધા આપણે ઢાંગરરાઈ હળવદવાળા રોડે ચડી ગયા. રોડ ક્યાંય આપણે ઉતાર્યો નહોતો, બરાબર. પાછો મેં કે લાયા એકાદ ક્લિપ લઈ લઈ. આપણે હળવદ પહોંચી ગયા ને હળવદે આપણું સ્વાગત કર્યું ટ્રાફિકથી. સરા ચોકડીએ ફૂલ ટ્રાફિક છે હીરોના શોરૂમ લગી. હળવદ ટ્રાફિક આજે કાલે આપણને દિવસનું જાતા ભટકાણું તો નતા, રિટર્નમાં આવકમાં આપણને ભટકાણું. આ દી ખરાબ છે આપણા માટે. જો ઘરે પહોંચ્યા મળે કે ધ્યાન સર્વિસ કરાવી નાખી. ડમરી થઈ જતી ને ગાડી, સર્વિસ કરાવવા ઉભા રહી જાય ઘનશ્યામપુર, કારણ કે ઓલું છે ને એટલે કે નીચે ધૂળ ઉખડી જાય. ચોમાસું થઈ ગયું એટલા માટે. તો ઘરે આપણે પહોંચી ગયા છે. આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ, જમી બમીન, અને વિડીયો કરી દે પૂરો. મળશું નવા બ્લોગમાં. વિડીયો પસંદ આવતા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. આવા નવા વિડીયો તમને નવા